નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજે મિત્રો આપણે ચર્ચા કરવાની છે કે દિવસે ને દિવસે ઊંચું તાપમાન જઈ રહ્યું છે। હવે આ ઊંચું તાપમાન જવાનું કારણ શું છે ને આપણે ક્યાંય ને ક્યાંય જાગૃત થવું પડશે। જો આપણે આજે જાગૃત નહીં થઈએ તો આવનારા સમયમાં પરિસ્થિતિ વધુ વિકટ થઈ શકે છે। હવે આ દિવસે ને દિવસે ઊંચું તાપમાન એટલે કે દર વર્ષે તાપમાન છે એ ખૂબ હાઈ થઈ રહ્યું છે। હવે એની પાછળના કારણો આમ જોવા જઈએ તો હવામાનની અંદર અથવા તો જે પ્રકૃતિની અંદર જે બદલાવ આવે છે એના અંદર એક કરતાં વધારે કારણો હોય છે, કોઈ એક કારણ જવાબદાર ન હોય। સામાન્ય રીતે જોવા જઈએ તો છેલ્લા 3 દાયકાની અંદર તાપમાન છે એ સરેરાશ જે આપણે જમીની તાપમાન અને સમુદ્રી તાપમાન બંને તાપમાન છે 2 ડિગ્રી સુધી ઉચકાયું છે। એટલે કે આપણે જે આજથી 30 વર્ષ પહેલા જે તાપમાન જોવા મળતું હતું એના કરતાં 2 ડિગ્રી તાપમાન હવે આપણે વધી ગયું છે। એની પાછળના કારણ તો કે એની પાછળના મેં આપને કીધું એમ એક કરતાં અનેક કારણ છે। પહેલું કારણ તે કે હવે આપણે જે વૃક્ષો છે એની સંખ્યા દિવસે ને દિવસે ઘટતી જાય છે। વૃક્ષો કટિંગ વધારે થાય છે અને નવા વૃક્ષો આપણે ઓછા વાવીએ છીએ। જે વૃક્ષોની સંખ્યા ઘટી છે એને કારણે પણ આપણું તાપમાન વધતું જાય છે। એ સાથે પહેલાં જે આપણે કાચા મકાનો હતા હવે દરેક જગ્યાએ આપણે સિમેન્ટના સ્લેબવાળા જે પાકા મકાન હોય છે એટલે કે જે કોન્ક્રીટના જંગલો બનતા જાય છે, આ પણ એક મહત્વનો ભાગ ભજવે છે। બીજું કારણ એ છે કે ધીમે ધીમે જે આપણે રાસાયણિક ખેતી ઉપર આવ્યા છે ને રાસાયણિક ખેતીના કારણે અનેક પ્રકારના જીવજંત અને પશુ પક્ષીની સંખ્યામાં ઘટાડો થયો છે। સામાન્ય રીતે જોવા જઈએ તો જે રાસાયણિક ખેતીના કારણે જમીનમાં અળસિયાનું પ્રમાણ ઘટ્યું છે, બેક્ટેરિયાઓનું પ્રમાણ ઘટ્યું છે, એટલે જમીનમાં પણ ભેજ ઓછો જળવાય છે, જેને કારણે પણ આપણું તાપમાન છે એ ઉચકાયું છે। સાથે સાથે આપણે અનેક પ્રકારના પક્ષી કાબર હોય, તેતર હોય, ચકલા હોય, પોપટ હોય, અનેક પ્રકારના જે પક્ષી છે એની સંખ્યામાં પણ ઘટાડો થયો છે અને અમુક પ્રાણી છે એની સંખ્યામાં પણ ઘટાડો થયો છે। ખાસ કરીને આપણે જે પશુ અને પક્ષીની વાત આવી છે એટલે વચ્ચે હું આપને એ પણ અપીલ કરી દઉં છું કે અત્યારે આપણે ઉનાળો ચાલુ છે, તાપમાન છે એ ખૂબ ઉચકાયું ગયું છે। તો ઊંચા તાપમાનને હિસાબે જો આપણે પશુ પક્ષીને પાણીની વ્યવસ્થા ન થાય તો પશુ પક્ષીના વધુ મૃત્યુ થઈ શકે છે। એટલે દરેક વ્યક્તિ પોતપોતાના ઘર આગળ વાડીમાં દરેક જગ્યાએ કુંડા મૂકીને કે કોઈ બીજી વ્યવસ્થા કરી અને પશુ પક્ષીની પાણી પીવાની વ્યવસ્થા દરેક મિત્રોએ કરવી, જેથી કરીને પશુ પક્ષીને પાણી મળી રહે। એક ધાર્મિક કામ પણ છે અને પ્રકૃતિનું એનાથી જતન થશે। એટલે અત્યારે જે આપણે પશુ પક્ષીની સંખ્યા ઘટી રહી છે એને કારણે પણ તાપમાન ઉચકાઈ રહ્યું છે અને રાસાયણિક ખેતી કરી રહ્યા છે એને કારણે પણ ઉચકાઈ રહ્યું છે। એટલે સાર્વત્રિક રીતે જોવા જઈએ તો અનેક પ્રકારના આપણે ઈલાજો કરવા પડશે, આપણે જાગૃત થવું જોઈશે। વૃક્ષો છે આપણે બિનજરૂરી ન કાપવા જોઈએ અને જેટલા વૃક્ષો આપણે કટિંગ થઈ રહ્યા છે એના કરતાં વધારે વૃક્ષો જો આપણે વાવવાનો આગ્રહ રાખશું તો પણ આપણું તાપમાન છે એ નોર્મલ રહેશે। સાથે સાથે આપણે પ્રાકૃતિક ખેતી તરફ આવીએ એટલે કે જે રાસાયણિક ખેતી છે બંધ કરી અને જો આપણે ઝેર મુક્ત ખેતી કરીએ તો જમીનની અંદર ભેજનું પ્રમાણ જળવાશે તો પણ તાપમાન નીચું આવશે। અને જો આપણે રાસાયણિક ખેતી છોડી દેશું, ઝેર મુક્ત ખેતી કરશું, વૃક્ષો વધારે વાવશું તો ચોક્કસથી પશુ પક્ષી અને જીવજંતુની સંખ્યામાં પણ વધારો થશે અને તમામ પરિબળોને કારણે પછી આપણું તાપમાન છે એ નોર્મલ નજીક આવી જશે। આ આપણે મુખ્ય કારણો છે। બાકી તો આપણે જે ગ્લોબલ વોર્મિંગની જે વગેરે વાતો કરતા હોય છે, ફેક્ટરીનું જે પ્રદૂષણ છે, વાહનોનું પ્રદૂષણ છે, એને કારણે પણ આપણું તાપમાન છે ઉચકાયું છે। એટલે મેં આપને કીધું એક કરતાં અનેક કારણ એવા છે કે જેને કારણે તાપમાન ઉચકાયું છે। પણ આપણે 21મી સદીમાં જીવીએ છીએ, ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ, એટલે સ્વાભાવિક રીતે આપણે કોઈ ફેક્ટરીઓ બંધ કરી અને આપણે બેરોજગારી ન નોતરી શકીએ અથવા તો વાહન બંધ કરીને ફરીથી આપણે ઘોડાગાડી કે ઘોડા ઉપર કે બીજા પશુ ઉપર પરિવહન કરીએ એ પણ શક્ય નથી। તો આપણે ફરીથી પાછા 18મી સદીમાં જતા રહીશું। 21મી સદીમાં છે એટલે વાહનનો વગેરે ઉપયોગ કરવો એ પણ ખૂબ જરૂરી બનતો હોય છે। પણ હવે આપણે એ નથી કરી શકતા, પણ કમસે કમ આપણે વૃક્ષો વાવી શકીએ, પ્રાકૃતિક ખેતી કરી શકીએ તો પણ આપણું પર્યાવરણ છે એ જળવાઈ રહેશે। જો આપણે અત્યારે ધ્યાન નહીં આપીએ તો આવનારા સમયમાં હજુ આ તાપમાન છે ઉચકાશે, એટલે લગભગ 2 થી 3 પેઢી જશે તો એવરેજ ગુજરાતનું તાપમાન છે એ પણ 50 ડિગ્રીને પાર કરી જશે। જેવી રીતે પશુ પક્ષી અત્યારે ઘટી રહ્યા છે, પશુ પક્ષીનું જીવવું મુશ્કેલ બન્યું છે, એવી રીતે માનવ સભ્યતાનું પણ ઊંચા તાપમાનમાં જીવવું મુશ્કેલ બની જશે। એટલે ખાસ દરેક ભાઈઓએ અત્યારે આ ઉનાળો આવ્યો છે ત્યારે મારી અપીલ છે વધુમાં વધુ વૃક્ષો વાવો અને પ્રાકૃતિક ખેતી તરફ આવો અને આપણું જે એવરેજ જમીની અને સમુદ્રી તાપમાન ઉચકાયું છે એને કંટ્રોલ કરીએ। અને જમીની અને સમુદ્રી તાપમાન ઉચકાયું છે જેને કારણે હવામાનમાં બીજા પણ
ઘણા બધા ફેરફારો વારંવાર થતા હોય છે, જેની અંદર જોવા જઈએ તો અલનીનો સક્રિય થાય છે, જેને કારણે દુષ્કાળ પડે, અનાવૃષ્ટિ થાય, વાવાઝોડા આવે, આવી પરિસ્થિતિ પણ થતી હોય છે. અને સાથે સાથે ઊંચા તાપમાનને કારણે આપણે જે ખેતી કરીએ છીએ, ખેતી પાકોની અંદર પણ એની માઠી અસર પડતી હોય છે. એટલે તાપમાન છે નોર્મલ રહે ખૂબ જરૂરી હોય. જો કે કોઈ પણ ઈલાજ કરીએ તો રાતોરાત છે પર્યાવરણમાં ફેરફાર ન થાય, પણ આપણે સતત પ્રયત્ન ચોક્કસથી કરતા રહીએ તો એક પેઢી જતાં એના લાભ છે આપને મળતા હોય છે. એટલે આ વાત જે ખાસ દરેક મિત્રો આગળ મૂકવી મને જરૂરી લાગી. એટલે પ્રકૃતિના જતન માટે આજના વિડીયોની અંદર દરેક મિત્રોને અપીલ કરવામાં આવે છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો. નમસ્કાર.